મારું ટેલેન્ટ છે એકદમ આળસુની જેમ પડી રહેવું અને મારી પત્નીનું ફેવરેટ ફૂડ જે 24/7 કહી શકે છે એ છે મારું માથું. ત્યારે પપ્પા કહે છે, ઓય શરદ પૂનમની રાતે યાદ રાખજે, 1 વર્ષથી લઈને 111 વર્ષના લોકો એન્જોય કરવાના છે. આ એવી પ્રકારની ફિલ્મ છે. કેમ છો હિતુ સર? જોરદાર, એકદમ મસ્ત. કમઠાણ આવી રહી છે. ટ્રેલર જોઈને અમે બધા પણ એકદમ જોરદાર ફીલ કરી રહ્યા છીએ. વાહ વાહ વાહ. સો ટ્રેલર તો બહુ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે અને બહુ જ કોમેડી છે ટ્રેલર પણ, રાઈટ? યસ. તો એમાં તમે પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરી રહ્યા છો, તો એ પોલીસ ઇન્સ્પેક્ટર પણ કોમેડી છે કે એ એકદમ સિરિયસ કેરેક્ટર છે? મજા શું છે ખબર છે આ ફિલ્મની? બધા જ કિરદારો પોતપોતાના હિસાબે સિરિયસ છે, પોતપોતાના હિસાબે નેચરલ છે, નોર્મલ છે, પણ એની આજુબાજુમાં જે ઘટનાઓ સર્જાઈ રહી છે ને, સિચ્યુએશન્સ, એ કોમેડી છે. એ પબ્લિકને ગલગલિયાઓ કરાવશે, એ પબ્લિકને હસાડશે. એટલે અમારે લોકોને કઈ જાનબૂઝ કે કોમેડી કરના હે તો એવું પરફોર્મ કરો, એક્ટિંગ કરો એવું નતું. નેચરલ. હું કડક ઇન્સ્પેક્ટર છું તો હું કડક જ રહું છું. હું એ જ પ્રમાણે સિરિયસ રીતે મારું પરફોર્મન્સ કરીશ, પણ આજુબાજુનું એવું બધું થશે ને કે પબ્લિકને મજા આવી જશે, હસી જ પડશે public. યા. તો તમારી આ જે ફિલ્મ છે કમઠાણ, એ બીજી બધી ફિલ્મ્સ કરતા કેવી રીતે અલગ પડે છે? હવે ઓડિયન્સ, ખાસ કરીને યુથ ગ્લોબલી એકદમ ખુલી ગયું છે. એ લોકો જે કન્ટેન્ટ બધા ઓટીટી વગેરેમાં જોતા હોય છે, સો દે અન્ડરસ્ટેન્ડ ડિફરન્ટ સિનેમા ઓફ ધ વર્લ્ડ. અને હવે એક્સપેક્ટેશન્સ પણ એવા થઈ ગયા છે કે અમે અલગ પ્રકારની ફિલ્મો આવે, અલગ કન્ટેન્ટ આવે. આઈ એમ સો લકી, મને વશ કરવા પણ મળે છે, મને 3 એક્કા કરવા મળે છે, રાડો કરવા મળે છે. એ જ શૃંખલામાં મને આટલી જબરદસ્ત એવી કમઠાણ જેવી ફિલ્મ કરવા મળી ગઈ છે અને બહુ જ જલ્દી 2 ફેબ્રુઆરી બધા જોવાના છે. પબ્લિક વિલ ઓલ્સો બી વેરી હેપી અને બધા જ 1 વર્ષથી લઈને 111 વર્ષના લોકો એન્જોય કરવાના છે. આ એવી પ્રકારની ફિલ્મ છે. ડાર્ક કોમેડી છે આ જોનર અને બહુ અદ્ભુત છે. એન્ડ વી વિશ કે તમારી આ જે ફિલ્મ છે સુપર ડુપર હિટ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. સો ફિલ્મ તો ઓફકોર્સ બહુ જ પ્રોમિસિંગ છે અને બધા અમે જોવા જવાના જ છીએ, પણ તમારી સાથે એક રેપિડ ફાયર રાઉન્ડ પણ રમવો છે અમારે. ઓકે, મારી સાથે જ કેમ આવું બધું થતું હોય છે? કારણ કે તમારી સાથે મજા પડે છે અમને. શાબાશ. સો સૌથી પહેલો મારો સવાલ એ છે કે તમારી લાઈફને એક ગુજરાતી મૂવીનું કેરેક્ટર, એક ટાઇટલ આપવાનું હોય તો એ કયું હોઈ શકે? યસ, ગુજરાતી વાઘ. ગુજરાતી વાઘ. તમે છો જ એકચ્યુઅલી. તો સેકન્ડ ક્વેશ્ચન એ છે કે તમારી લાઈફને એક મૂવીના કેરેક્ટરની સાથે સ્વેપ કરવાનું હોય તો એ કયું કેરેક્ટર હોઈ શકે અને કેમ? વશનું જે કેરેક્ટર મારું હતું ને, એ જે ફેમિલીને પ્રોટેક્ટ કરવા માટે એ જે પ્રયાસો કરે છે અને એ ફેમિલીને બચાવવા માટેની જે પણ અદ્ભુત કોશિશો કરે છે ને, આઈ એમ રિયલી ઇન લવ વિથ ધેટ કેરેક્ટર. એટલે આઈ વુડ લાઈક ટુ બીકમ લાઈક વશનો જે બાપ છે મારું જે કેરેક્ટર છે એ. ઓકે, તો આજે વશ ફિલ્મ હિન્દીમાં બની રહી છે. હવે એમાં જ તમને એક કેરેક્ટર પ્લે કરવાનો મોકો મળે તો તમે સેમ કેરેક્ટર પ્લે કરશો કે કોઈક અલગ કરશો? એમાં જે સામેનું જે હિતેન કુમારનું કેરેક્ટર હતું ને, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. એટલે આઈ ડોન્ટ માઇન્ડ ડુઈંગ ધેટ. વન ગુડ હેબિટ? આઈ રિસ્પેક્ટ એલ્ડર્સ. મમ્મીને પગે લાગ્યા વગર હું ઘરની બહાર નથી જતો. ઘરેથી બહારથી અંદર આવ, ભલે રોજ હોય તો એ મમ્મીને પગે લાગુ છું. અને મહેશ બાપા અને પપ્પાની છબી છે એમનું અમે એક સ્થાન મંદિર ટાઈપનું કર્યું છે, તો ત્યાં પગે લાગવાનું. આઈ વિશ નવું જનરેશન, મારો દીકરો, બધા એ રીતે આપણા સંસ્કાર છે. તમારું એક ફેવરેટ ફૂડ જે તમે 24/7 ખાઈ શકો, ક્યારેય મન ના ભરાય? મારી પત્નીનું મને ખબર છે. તમારું નથી ખબર? ના, બીકોઝ મને કંઈ જ ખબર નથી પડતી. મને ક્યારે શું ખાવું હોય છે એ મોનાટ ડિસાઈડ કરતી હોય છે, કેમ કે એને મારી વધારે ખબર છે. અને મારી પત્નીનું ફેવરેટ ફૂડ જે 24/7 કહી શકે છે એ છે મારું માથું. આઈ વોઝ સો શ્યોર કે તમે આવું જ કંઈક બોલવાના છો. ઓકે, કદાચ આ સવાલ તમારી વાઈફને પૂછીએ તો તમારા વાઈફ પણ આ જ જવાબ આપી શકે. શું કહેવાય? એ ના, ડરે છે. ચૂપ જ હોઉં છું ને. હાઉ કેન શી સે મારું માથું ખાય છે? હું ચૂપ હોઉં છું એની સામે. અમે નહીં પતા. હા, તો પૂછી લે ના. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, જો તમે ગુજરાતના સુપર હીરો હોવો તો તમારો સુપર પાવર શું હોઈ શકે?
ધુમાડ ઉડાડવાની શક્તિ જે નરેશ કનોડિયામાં હતી, Yes. he is and was and always be the superhero of Gujarat. ઓફ કોર્સ. તો હવે એક સુપર હીરો તરીકે એક સુપર ફૂડ કઈ હોઈ શકે તમારા માટે, તો એ શું હોય? સુપર ફૂડ મોના મેમને પૂછવું પડશે. એ મોનાને પૂછવું પડશે, મને કાંઈ જ ખબર નથી પડતી જમવાની. ઓકે, નેક્સ્ટ એક એવું ટેલેન્ટ કે જેનાથી તમારા ફેન્સ વાકેફ ના હોય. મારું હા. આઈ લવ ટુ ડુ પેઇન્ટિંગ કરવું મને ગમે છે. બાકી બધું બધાને ખબર છે. મને બીજું મારું ટેલેન્ટ છે એકદમ આળસુની જેમ પડી રહેવું. એ મારું ટેલેન્ટ જબરદસ્ત છે. જો કે મોકો બહુ ઓછો મળે છે ઉપરવાળાની દયાથી, પણ એ અદ્ભુત રીતે હું પડી શકું છું. આળસુ એટલે ભયંકર એક નંબરનો. ત્યારે તમારે મોનાનું ટેમ્પર જોવું જોઈએ કે ઉઠો તો ખરા, નાવ તો ખરા, 2 દિવસ નવ નહીં દોસ્ત, હું પડી રહું પલંગ ઉપર, બસ મારે આરામ જ કરવો છે, અને પછી ટીવી જોયા કરું કે મોબાઈલની અંદર ફિલ્મ જોયા કરું. આઈ કેન ડુ ધેટ. તો એક એવી બેસ્ટ એડવાઇસ જે તમને તમારી લાઈફમાં મળી હોય? હા, પપ્પા બાપા બધાએ કીધું છે કે ગમે તેટલું નામ થાય, ગમે તેટલા સ્ટાર બનો, પણ સ્ટે કનેક્ટેડ ટુ યોર રૂટ્સ. તમે જ્યાંથી આવ્યા છો, પપ્પા બાપા ગરીબ પરિસ્થિતિથી આવ્યા હતા, એટલે હંમેશા મને કહે છે કે બેટા એ પકડી રાખજે, એ યાદ રાખજે તું ક્યાંથી તારો બાપ આવ્યો છે, અને એ ક્યારેય ભૂલતો નહીં, હવામાં બહુ ઉડતો નહીં, અને લોકો થકી છો તમે, એટલે લોકોને બને એટલો રિસ્પેક્ટ અને પ્રેમ આપજે દોસ્ત. હવે નરેશ કનોડિયાજીની ફિલ્મનું કોઈ એક એવું કેરેક્ટર જે તમારું ફેવરેટ હોય અને એનો એક ડાયલોગ તમારે કહેવાનો છે? ફિરોઝ ઈરાનીની સામે લગભગ તો એ જ વિલન હોય પપ્પાની સામે. ફિરોઝ ઈરાનીની બેન સાથે પપ્પાનો લવ થઈ જાય, પ્રેમ થઈ જાય, અને પછી ફિરોઝ ઈરાની કહે છે, એ મારી બેન સામે આંખ ઊંચી કરીને જોવાનું નથી. આ હું એ અલગ પ્રકારની ફિલ્મો હતી જ બધી, સિંગલ સિનેમામાં હતી, અને એ કહે છે મારી બેન સામે નજર નહીં ઉઠાવવાની. ત્યારે પપ્પા કહે છે, ઓય શરદ પૂનમની રાતે યાદ રાખજે, હું આવીશ તારી કોઠીમાં, એને પૂરીને રાખ, તે છતાંય તારી બેનને હું ઉઠાવીને લઈ જઈશ. તું મને ઓળખતો નથી, હું કોણ? વટનો કટકો. તમે યાદ અપાવી દીધી નરેશભાઈની. થેન્ક યુ સો મચ. તમે ગુજરાત સમાચારની સાથે જોડાયા, તમારી સાથે વાત કરવાની ખૂબ મજા પડી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.